હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર ફાફડા. બેસનમાંથી બનાવેલા ફાફડા તો તમે ખાધા જ હશે, પણ આજે આપણે એક અલગ જ ટેસ્ટના ક્રિસ્પી ફાફડા બનાવીશું. આમાં આપણે ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મેંદો કે પછી ચણાનો લોટ, કોઈ પણ લોટનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો ચલો આ ફટાફટ બની જતા ફાફડા બનાવવાની શરૂઆત કરીએ. આ યુનિક ફાફડા આપણે રવામાંથી બનાવીશું. અહીંયા મેં 250 ગ્રામ જે ઝીણો રવો આવે છે તેનો ઉપયોગ કર્યો છે. હવે આ જે રવો છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ. આમાં તમે રવાની જગ્યાએ સૂજી પણ વાપરી શકો છો, પણ રવાથી થોડું ફાસ્ટ થઈ જશે કારણ કે ઓલરેડી ઝીણો જ હોય છે. હવે એને આપણે પીસી લેવાનો છે. હવે જો આ રીતે એને પીસી અને આપણે એક બોલમાં લઈ લઈએ. જો આ રીતે એકદમ બારીક પીસાઈ જશે, રવો તરત જ પીસાઈ જાય છે. હવે આપણે એને એક બોલમાં લઈ લઈએ અને એની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, એટલે કે 5 ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે મેં. ત્યારબાદ 1 ચમચી અજમો લઈશું. અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી અને ઉમેરી દેવાનો છે. ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથી લઈશું. કસૂરી મેથીને પણ આ રીતે હાથેથી ક્રશ કરી અને એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ એની અંદર આપણે 3 ચમચી તેલ ઉમેરીશું. આમાં મેં તેલનું મોણ આપ્યું છે. જો તમારે ઘીનું મોણ આપવું હોય તો એ પણ તમે આપી શકો છો. હવે આ તેલ ઉમેર્યા પછી આપણે બધું જ રવાની અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે, તેલ અને મસાલા. પછી આપણે હાથેથી આ રીતે ચેક કરી લેવાનું કે જો મુઠ્ઠી વડે એવું મોણ થાય છે એ ટાઈપનું આપણે જોઈએ છે. આમાં જો મુઠ્ઠી વડે એવું ના થાય, થોડું ઓછું લાગે તો 1 ચમચી હજી તમે ઉમેરી શકો છો, પણ 250 ગ્રામમાં આ 3 ચમચી બરાબર છે માપ. હવે આપણે ગરમ પાણી લઈશું. હવે આપણે આ ગરમ પાણીથી આનો ડો તૈયાર કરવાનો છે. એટલે ગરમ પાણી છે એટલે તમે પહેલાં ચમચીથી આ રીતે હલાવતા જજો અને પાણી મિક્સ કરતા જજો. આમાં તમે એકી ટાઈમે બધું જ પાણી મિક્સ ના કરી દેતા, થોડું થોડું ઉમેરતું જવાનું અને ચમચીથી મિક્સ કરતું જવાનું. પછી આપણે આ રીતે થોડું ચેક કરી લઈએ. હાથેથી કડાય એવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ હાથેથી કે વધારે પાણીની જરૂર છે. ના, હવે બરાબર છે. આમાં આપણે વધારે પાણીની જરૂર નથી. જો સરસ ડો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે જેવો રોટલીનો લોટ હોય એ ટાઈપનો પહેલાં સોફ્ટ ડો તૈયાર કરવાનો છે, કારણ કે હજી આને આપણે રેસ્ટ આપવાનો છે. હવે જરાક તેલવાળો હાથ કરી અને આપણે એને કૂણવી લઈશું. લગભગ 2 થી 3 મિનિટ માટે એને સરસ કૂણવી લેવાનો છે. જો આજની રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો હવે આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ કૂણવી લઈશું. હવે આપણે આને રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ માટે આપણે એને ઢાંકી અને રાખી દઈશું. 10 મિનિટ રવાને આપણે ઢાંકીને રાખશું એટલે રવો સરસ ફૂલી જશે. હવે આમાં જરાક તેલવાળો હાથ લગાવી અને આપણે જરાક એને સરખો કરી લઈએ, કારણ કે રવો છે એટલે થોડો એ કઠણ થઈ જશે. જો આ ટાઈપનો અત્યારે આપણે જે મીડિયમ સોફ્ટ ડો દેખાય છે, પરોઠાનો લોટ હોય એ ટાઈપનો ડો તૈયાર થઈ જશે. હવે જો આ ટાઈમે તમારે થોડો ઢીલો લોટ થઈ ગયો હોય તો તમે આમાં 1 ચમચી ઘઉંના લોટને ઉમેરી દેજો, જેથી બરાબર થઈ જશે. પણ રવો ના ઉમેરતા, કારણ કે રવો ઉમેર્યા પછી એને રેસ્ટ આપવો પડે છે. હવે જો એની એક તમને ટ્રીક બતાવું કે આપણે હાથેથી ગોળણા કરીએ તો બહુ જ ટાઈમ લાગી જાય છે. તો આ રીતે પહેલાં જે લોટ છે એને રોલ ટાઈપ કરી લેવાનું અને પછી આ રીતે ચાકુની મદદથી એક સરખા પતલા પતલા લાંબા પીસ કરી લેવાના. જો આ રીતે તમે તૈયાર કરી લેશો તો તમારે અલગ અલગ ગોળણા બનાવવા કે એને પ્રેસ કરવા એ કંઈ નહીં રહે, બધું ફટાફટ થઈ જશે. જો આ ટ્રીક તમે ફોલો કરજો, બહુ ફાસ્ટ બની જશે તમારે. હવે જો આ ટાઈપના આપણે જે લાંબા કટ કર્યા છે એને આ રીતે થોડું પ્રેસ કરી અને હવે એની જેમ ફાફડા હોય એવો શેપ આપવાનો છે, પણ આમાં આપણે વણીને કરશું. જો આ ટાઈપ ફાફડા જેવા શેપમાં તૈયાર કરવાનું છે. હવે આને તમે આમને મેં રાખી શકો છો, પણ ફૂલેલા ફાફડા પછી તળ્યા પછી એ પોચા બની જતા હોય છે, એટલે આપણે એને ફોકની મદદથી થોડું આ રીતે હોલ કરી લેશું, જેથી એ ફૂલે નહીં.
હવે જો આ રીતે ઓવલ શેપમાં આપણે વણવાના છે અને આટલા પતલા બનાવવાના છે. જો હજી એક તમને વણીને દેખાડી દઉં. જો આ રીતે જરા પહેલાં પ્રેસ કરી અને વચ્ચેથી તમારે ચાલુ કરવાનું છે અને 2 બોર્ડર બાજુ લઈ જવાનું છે. બસ આ રીતે ઓવલ શેપમાં બનાવવાનું છે. જે ચણાના પાપડા આવે છે એ ટાઈપનું જ આપણે શેપ કરીએ છીએ આમાં. અને પછી આ રીતે કાંટા ચમચીની મદદથી તમારે એમાં હોલ કરી લેવાના છે. બસ આ ટાઈપ બધી જ કરી અને તમે આ રીતે થોડી છૂટી છૂટી રાખી દો એટલે એમાં ચોટી પણ નહીં જાય અને બધી આ રીતે બનાવી લેવાની છે. જો મેં બધી જ વણી લીધી છે પાપડી અને થોડો આપણે હાથ તેલવાળો કરેલો એટલે ચોટશે બી નહીં, બરાબર થઈ જશે. હવે આપણે મીડિયમ ટેમ્પરેચરનું તેલ ગરમ કરવાનું છે એટલે બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, એવું મીડિયમ તેલ ગરમ કરવાનું છે. અને ત્યારબાદ એને મીડિયમ ફ્લેમ પર હું જે રીતે દેખાડું છું એ રીતે તમારે એને તળવાના છે. જો આ રીતે એક એક સરકાવી દેશો એટલે ઇઝીલી થઈ જશે. અને પછી એને થોડું આ રીતે તવી ચારાથી હું જે રીતે દેખાડું છું એ રીતે તળવાનું છે. તળાઈ જશે એટલે તરત જ ઉપર આવી જશે અને ઉપર આવી જાય એટલે તમારે આ રીતે એને પલટાવી દેવાનું છે, એની સાઈડ ચેન્જ કરી દેવાની છે. જો આ રીતે આપણે બનાવીશું અને સરસ એમાં બદામી કલર આવી જાય છે અને આ બહુ ફટાફટ તળાઈ જાય છે. આમાં વળવાનો પણ ટાઈમ નથી લાગતો અને તળવામાં પણ ટાઈમ નથી લાગતો. જો આ રીતે બધા જ આપણે બનાવી લઈશું. પછી તમારે પાછું ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી અને તેલ ગરમ કરી લેવાનું બીજી બેચ માટે. જો આ રીતે આપણે બધા જ તળીને તૈયાર કરવાના છે. હજી તમને એકવાર તળીને દેખાડી દઉં કે કઈ ટાઈપ આપણે તળવાના છે. આ ટાઈપ સરકાવશો એટલે ઇઝીલી જતા રહેશે અને તરત જ ઉપર આવી જાય છે. જો આ રીતે આપણે બધા જ તળવાના છે. આમાં આપણે રવો છે એ પીસીને લેવાનો છે, લોટ ગરમ પાણીમાં બાંધવાનો છે અને પહેલાં લોટ થોડો ઢીલો રાખવાનો છે એટલે કે રોટલીના લોટ જેવો રાખવાનો છે. અને પછી એને રેસ્ટ આપ્યા પછી એ પરોઠા જેવો લોટ થઈ જશે. અને જો તમારાથી લોટ ઢીલો થઈ ગયો હોય તો તમારે એમાં 1 ચમચી ઘઉંનો લોટ ઉમેરી દેવાનો અને મીડિયમ ફ્લેમ પર તળવાનો છે ને એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે, બિલકુલ ટાઈમ જ નથી લાગતો અને ટેસ્ટમાં તો એટલા મસ્ત બને છે ને. જો તમે આ એકવાર બનાવી લીધા તો ટોસ્ટ ખારીને બિસ્કિટ લાવવાનું ભૂલી જશો, એટલા મસ્ત બને છે. એ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને આ ઠંડા થયા પછી એકદમ ક્રિસ્પી બની જાય છે. જો કેટલા મસ્ત દેખાય છે ને, તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.